આવજે આવજે દુનિયાના માનવીઓ માટે દેવી પૂજક પટની સમાજ અહીં આવેલા છે પણ વેરાએ જો મારી પાલોદરની જોગની તો ઘડીક મજરૂ મારવા ના આવે તો કાલ ઉઠીને કોઈ વાતો કરે કે મારા કાલુ ભવાની પાલોદરની જોગની ક્યાંથી મારા મોડવો રાખ્યો છે ને જેના પ્રતાપે સોમા કાકા એ દીકરાનું નામ શું હતું એના દીકરાનું નામ આર્યન હા જે સમયે મારા કાલુની જે વાઇફ છે એને ઘરવાળી જે પ્રિયાબેન જે દીકરાનો ઘણો મોટો ઇતિહાસ બની ગયો સાહેબ સોમા કાકા કે જે સમયે મારા કાલુ ભુવાને જે સમયે એ આયુષના એના દીકરાના ઓરતા હતા સમયને જતા વાર ના લાગે એ મારા કાલુની વાઈફ એ પ્રિયાને 9 મહિનાના દિવસો આર્યન હા એ આર્યન એ મારા કાલુની વાઈફ છે પ્રિયાબેન એને 9 મહિનાના દિવસો ચાલતા હતા સુખના પણ જે સમયે મારા કાલુ ભુવાને ઓરતા હતા કે માં પાલોદરની જોગને મારા આંગણે કોઈ દીકરો નથી, માં તારી સેવા કરવા વાળો તારો ચેલૈયો, માં પાલોદરની જોગને તું મને દીકરો હાલજે. એવા મારા કાલુને એવા ઓરતા હતા. પણ વીરા સુમતા કઈ બદલે અને સાહેબ વિનંતી છે મારો ઈટેન એ ઈટેન પેરવાળાને વિનંતી છે કે ભાઈ સ્ટેજ ઉપર આવજે. જો આના બાજુ બધા વિનંતી કરો, કોઈ પાછળ દેખાય કોઈ ને યાર. હા હા મારું વિવેક એડિટર વીરા બનાએ
દવાખાને લઈ જતા એની ધર્મપત્ની પ્રિયાને હા કયું દવાખાનું ચેતન ગાંધીના દવાખાને લઈ જતા પણ ડોક્ટરે એવું કીધું કે કાલુભાઈ આજે તમારી વાઈફ ને પૂરા દિવસો જાય છે ને જે પેટની મારી પર ઉદરમાં જે દીકરો છે ને એનામાં જીવ નથી એ દીકરો અંદર જ મરી ગયો છે એ ચેતન ગાંધીને એવું કહેવું છે પછી મારા કાલુએ મારી પાલોદરની જોગણીને દુખ્યો રાખ મારે કે મારે ચેતન ગાંધીએ જવાબ આપ્યો કે કાલુભાઈ દીકરામાં કાંઈ નથી ત્યાંથી મારો કાલુ અને એની પત્ની પ્રિયાબેન શારદાબેન હોસ્પિટલની મારી પર આવ્યા અને ત્યાં પણ ડોક્ટરને એવું જ કહેવું હતું કે દીકરામાં કાંઈ નથી મારા કાલુ અને એની મમ્મી એના પપ્પા એ ઠેકલાવાળા પરિવાર મારો એ શારદાબેન હોસ્પિટલની માલિકા બહાર ગેટ કરે રૂવે રૂવે કાલુની મમ્મી એ મારો ઠેકલાવાળા પરિવાર સગડો એની સાસુ સસરાઓ એ દીવીને રોવા માંડ્યા દીવીને કપે વગર કરવા માંડ્યા કે માં આ દીકરાને બચાવે તો માં પાલોદરની જોગની દૂધ બનાવે એ તારામાં જ છે માં તું કરે એવું કોઈ ના કરે સરોજબેન એ આપે એવું કોઈને ના આપે પણ એવો સમય ગેરા બનાવી રાત્રિનો સમય બની ગયો રાત્રિનો સમય બની ગયો મારો કાલો જગતની અંદર તે મને ભુવા પણ કરાય તમારી પાલોદરની જોગણી દે કરાય પણ જોગણીને પણ મારે કહેવું છે મારો ભુવો નાનો છે જોગણીની સામે મારી પાલોદરની જોગણી સામે રોવે હૃદયનો ભાવ કરે એ જોગણીને ગગા વગર કરે કે માં આ દીકરાને તું જીવરાજ તો જ જીવશે નકર કોઈ તાકાત નથી કોઈની પણ યમરાજની પણ તાકાત નથી કે માં તારા વિશ્વાસે હું તો છું પણ માં મને ઓળતા છે દીકરાના મારું સપનું છે કે મારા ઓમને કોઈ કાલે હું મારી ઉંમર થશે સરોજબેન કાલ તો હું વિધાતાના લેખમાં કોઈ મેઘ તો મારી શક્યું નથી કાલે મારે પણ જવાનું છે પણ મારી પાલોદરની જોગણી તારી સેવા કરવા વાળો તારી ભક્તિ કરવા વાળો એ મને એક દીકરાની ખોજ છે અને આમાં ડોક્ટરો આવું બોલી રહ્યા છે પણ ત્યાં મારી પાલોદરની જોગણી પ્રગટ થઈ મારા કાલુ ભુવા સામે અને મારા કાલુ ભુવાનો શું કરે
ડોક્ટર તો બોલ્યા કરે ડોક્ટર તો ઘણું કહે છે કે કઈ નથી ડોક્ટર હલ હા પણ ડોક્ટર તો બોલવા માંડ્યા કે ડોક્ટરો બોલે કે કાલુભાઈ આ દીકરાની અંદર બાળકની અંદર કોઈ જીવ નથી પણ મારી પાલોદરની જોગની એવું બોલી કે કાલુ બુઆ ટેન્શન ના લે તો દુનિયાની માલિપા તો ડોક્ટરના રિપોર્ટ ખોટા ના પાડો તો મને તારી પાલોદરની જોગની જેવું ધર્મ નહીં કહેવાનું મારા ભાઈ ધર્મ નહીં કહેવાનું મારા ભાઈ આશી આપી કે કાલો બહુ ટેન્શન ના લે જગતને માલી પાછો દીકરાને જોરાવો તો હું જોરાવું અને દીકરો કાજો એ આર્યન એમના કાટમાં હતો ને એ જ દીકરાની વાત છે પણ સાહેબ મારી પત્ની સમાજને એવું કેવું છે મારે દેવી પૂજકને કે બધા એ દીકરાને એવા આશીર્વાદ આપો કે મારા કાલુના દીકરો આર્યન છે એ 1 થી 100 વર્ષ સુધી એના નખમાં પણ કોઈ દુઃખ ના આવે સરોજબેન એવી મારી વિનંતી છે પત્ની સમાજ આપણી કાળી વેલે કે બધા એ દીકરાને આશીર્વાદ આપજો
ડોશીનો નોમય અમર બનાયો એવો મારા કાલુ ભુવાનો નોમય અમર બનાવજે દીકરા